હવે સ્વાધ્યાય 12.1 એમાં કેટલાક દાખલા આપણે જોઈશું। નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલીઓ બનાવો। ધોરણ 6 ની અંદર તમે આ પદાવલીઓ આવી બનાવતા હતા એટલે ભારે નથી। દાખલા તરીકે વાયમાંથી ઝેડ બાદ કરો તો વાય માઇનસ ઝેડ એ શું થઈ જાય આપણો જવાબ। એક્સ અને વાયના સરવાળાના અડધા, એક્સ અને વાયના સરવાળાના અડધા એટલે કે એક્સ અને વાય આ છે અને એનો સરવાળો એટલે વત્તા અને એના અડધા એટલે ભાગ્યા 2 અથવા કોઈ આ રીતે પણ લખી શકે એક્સ વત્તા વાય કૌંસમાં મૂકે એના સરવાળાના અડધા એટલે તમે જાણો જ છો આગળ 1/2 લખવા પડે ગુણાકારમાં હોય તો આ રીતે પણ લખી શકાય એટલે આનો જવાબ આવો થાય બરાબર। હવે આગળ બીજો એક દાખલો છે જોઈએ છેલ્લો 8મો દાખલો એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતો એ અને બીના ગુણાકારમાંથી તો એ અને બીનો ગુણાકાર થાય એ ગુણ્યા બી અને એ અને બીનો સરવાળો થાય એ વત્તા બી એ તમે જાણો જ છો। તો આપણે શું કહ્યું છે એ અને બીના ગુણાકારમાંથી એટલે આને કૌંસમાં મૂકીએ એ અને બીના ગુણાકારમાંથી એ અને બીનો સરવાળો બાદ કરીએ કેમ કે 2 છે એટલે એ એકલો 5 હોત તો તમે એકલા -5 લખી દો તો ચાલો પણ એ અને બીનો સરવાળો છે અહીંયા માની લો તો પછી કૌંસમાં લખવું પડે એટલે આ રીતે લખાય એ ગુણ્યા બી માઇનસ કૌંસમાં એ વત્તા બી અથવા આને તમે આવું પણ લખી શકો કે એ બંને અચળ છે તો એ ગુણ્યા બી તો એ બી આવું લખી શકો ગુણાકાર ન લખવો હોય તો એ બી માઇનસ કૌંસમાં એ વત્તા બી તો આ પણ સાચું છે આ પણ સાચું છે। આ શું થયું બધાનો ઉપયોગ કર્યો ચલ અચલ અને ગાણિતિક પ્રક્રિયાઓનો ધોરણ 6માં તમે આ શીખી ગયા જ છો કે કઈ રીતે એક વાક્યના તમારે લેસનમાં ગણવાના રહેશે। હવે બીજું આગળ શું છે બીજા દાખલામાં 2 વિભાગ છે દાખલા 2માં 1 અને 2 તો એમાં પહેલા વિભાગમાં શું છે નીચે આપેલ પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો। આ પદ અને અવયવને ટ્રી ચાર્ટ વડે દર્શાવો એટલે આપણે સીધું અહીંયા ટ્રી ચાર્ટ વડે દર્શાવીશું એટલે આપણે પદાવલી લખીશું એના પદોની ઓળખ થઈ જશે અને એના અવયવ દર્શાવીશું। તો એમાં એક દાખલો લઈએ છીએ સી લઈએ છીએ વાય માઇનસ વાયની 3 ઘાત આ શું છે પદાવલી હવે એના પદો કયા તો એના પદો તો આ 2 પદો છે એટલે પદો આમ લખીએ એના પદો એક વાય છે અને બીજું છે વાય માઇનસ વાયની 3 ઘાત હવે એના અવયવો કયા તો અવયવો આ વાયનો તો બીજું કશું થશે નહીં એકલો વાય અને આ માઇનસ વાયની 3 ઘાત તો આ માઇનસ વાય તમે આ વાય હોય તો આપણે 2 રીતે દર્શાવી શકીએ માઇનસ હોય તો ગુણાકારમાં -1 અને આ વાય એટલે -1 ગુણ્યા વાય બરાબર -y થઈ જશે અને આ વાય કેટલી વખત છે આવો 3 વખત છે એટલે 1 વખત તો લખ્યો તમે આ બીજી વખત તૂટક રેખા વડે અને આમ દર્શાવે ત્રીજી વખત એટલે 3 વખત થઈ જાય એટલે આનું શું થાય વાયની 3 ઘાત ગુણ્યા -1 એટલે -1 હોય તો આગળ લખાય નહીં ખાલી ચિહ્ન લખાય એટલે -y ની 3 ઘાત આ રીતે તમે લખી શકો। તો આ એના અવયવો થયા આ એના 2 પદો હતા વાય અને -y ની 3 ઘાત। આ જ રીતે એક દાખલો છે આપણે આગળ જોઈએ જોઈએ 0.1 pq² અહીંયા તમારે બીજું છે અહીંયા આમાં AB પદાવલી છે AB માઇનસ AB વત્તા 2b² માઇનસ 3a² આ પદાવલી છે આ શું છે પદાવલી। તો હવે એને ટ્રી ચાર્ટ વડે આપણે દર્શાવીએ છીએ તો એના પદો કયા થાય એના પદો તો આ 3 એના પદો છે -ab 2b² અને -3a²। તો આ પદો આમ તમે લખીએ 3 ભાગ પાડીએ 3 પદો છે તો 1 2 ને 3 પદો આમાં
માઇનસ AB 2B સ્ક્વેર અને માઇનસ 3A સ્ક્વેર 3A સ્ક્વેર. તો જો આ વત્તા હતા તો અહીંયા વત્તા આગળ લખવાની જરૂર નથી, પણ માઇનસ હોય તો ફરજિયાત લખવું પડે. તો માઇનસ AB, તો માઇનસ AB હવે માઇનસ છે આગળ, તો આપણે આગળ જોયું કે તમે -1 લખી શકો. અને આ A અને B માટે હવે આ A અને બીજું લખશું B, એટલે આપણું -1 ગુણ્યા A ગુણ્યા B બરાબર શું થઈ જશે? -AB થઈ જશે. આપ શું થયા? એના અવયવો. શું થયા? અવયવો. અવયવો એ શું છે? પદ છે. એ શું છે? અવયવોનો ગુણાકાર છે. તો આ પદ છે -AB, આ એના અવયવો છે, એનો ગુણાકાર કરો. -1 ગુણ્યા A ગુણ્યા B એટલે આ શું મળી જાય? આપણને પદ મળી જાય. તો આ એના 3 અવયવો. આ જ રીતે 2B સ્ક્વેર, તો એમાં તો સહેલું છે કે આ 2 ધન છે તો 2 ને B 2 વખત છે તો B ને આ B. આ 3 માટે જોઈએ તો -3 છે, તો અગાઉ મેં કહ્યું કે -3 હોય તો આપણે શું લખીએ છીએ? -1 અને અહીંયા શું લખીએ? ધન 3. કેમ કે 3 ગુણ્યા -1 કરો તો જ -3 થાય. એટલે 3 આના આપણે ધન રાખ્યા તો આને ઋણ કરવું પડે, એટલે -1ને શું કર્યા? ઋણ કરવા પડે. તો -1 ગુણ્યા 3 અને પછી હવે A અને એક બીજો A, કેમ કે એ 2 વખત છે. એટલે આપણો એનો જવાબ શું થાય? અવયવો થાય -1 ગુણ્યા 3 ગુણ્યા A ગુણ્યા A. એટલે આનો ગુણાકાર કરો તો શું મળે? -3A સ્ક્વેર. આ શું થઈ ગયું? આપણું અવયવો. હવે બાકીના તમારે દાખલા લેશનમાં લખવાના રહેશે. બરાબર. હવે આગળ જોઈએ B વિભાગમાં શું છે. હવે દાખલા નંબર 2માં બીજો એક વિભાગ આપણે જોયો, એમાં ટ્રી ચાર્ટ વડે દર્શાવ્યા. હવે બીજામાં છે નીચે આપેલી પદાવલીઓમાંથી પદ અને અવયવ ઓળખી કાઢો. પદ અને અવયવ ઓળખી કાઢો. પદ અને અવયવ ઓળખી કાઢવાની વાત કરી છે કે પદ અને અવયવ ઓળખી કાઢો. તો એમાં કેટલાક દાખલા આપણે જોઈએ. તો એમાં B જોઈએ. પદ અને અવયવ ઓળખી કાઢવાનામાં B -4x + 5y. તો આમાં પદો કયા કયા થાય? પદ તો 1 આ 2 એટલે -4x અને બીજું થાય 5y. આ બે શું થઈ ગયા? એના પદો થઈ ગયા. હા, એના શું થઈ ગયા? પદો. હવે એના અવયવો કયા કયા? તો અવયવો તમે જાણો જ છો કે -4 પદો એ શું છે? અવયવોનો ગુણાકાર છે પદે. તો અવયવ 4 અને ગુણ્યા x એટલે અને x એ શું થાય? એના અવયવો. અને આ 5 અને y એના શું થઈ જશે? અવયવો. એટલે કે 5 ગુણ્યા y કરવાથી શું મળે? 5y મળે. એટલે 5 અને y એ શું થઈ ગયા? એના અવયવો. અવયવો. એ જ રીતે હવે બીજો જોઈએ છીએ આપણે. આવું છે 1.2 F નંબરનો છે. 1.2 AB -2.4 B વત્તા 3.6 A. આ રીતે છે. તો આમાં પદો કયા કયા? તો સહેલું દેખાઈ આવે છે કે આ પદો છે એ કયા કયા છે? 3 છે. 1.2 AB, બીજું છે -2.4 B અને ત્રીજું 3.6 A. આ શું છે? એના પદો છે. આ 3 એના પદો. -AB 1.2 AB -2.4 B અને ત્રીજું 3.6 A. તો આ એના 3 પદો થયા. તો એના અવયવો કયા થાય? તો આ અહીંયા 1.2 છે તો ચિંતા નહીં કરવાની, આપણે એ લખવાનું ગુણાકારમાં છે. તો 1.2 A અને B આ એના 3 અવયવો થયા. તો આમાં શું થાય? માઇનસ છે તો -2.4 અને બીજું આવશે B. આમાં 3.6 તો 3.6 અને A. એટલે કે આ બંનેના ગુણાકારથી આ મળે છે. આ બંનેના ગુણાકારથી આ મળે છે. આ બંનેના ગુણાકારથી આ મળે છે. પદ મળે છે. અવયવો થયા એના. તો આ રીતે તમારે બાકીના દાખલા લેશનમાં ગણવાના રહેશે. હવે ત્રીજો દાખલો છે એ આપણે સમજી લઈએ શું કહેવા માગીએ છીએ. એ તમારે લેશનમાં ગણવાનો છે કે નીચે આપેલ પદાવલીમાં અચલ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. એટલે અચલ સિવાયના પદનો કયો છે? યાદ રાખજો, અચલ સિવાયના. તો આપણે સમજીએ
કે એક પદાવલી લઈએ છીએ અચલ સિવાય માટે એની, તો આપણે સમજીએ કયું છે પહેલું 5 - 3 t²। આપણને શું કહ્યું છે? અચલ સિવાયનું પદ, અચલ સિવાયનું પદ। તો આ 5 એ શું છે? અચલ છે। તો એ સિવાયનું પદ કયું થાય? -3t²। તો અચલ સિવાયનું શું થાય? અચલ સિવાયનું -3t²। અને એનું શું શોધવાનું કીધું છે? સહગુણક, સહગુણક, એનો સહગુણક। તો સહગુણક એટલે કયો થાય? આ તો ચલ છે તો -3 એ શું થાય? એનો સહગુણક, -3 એ થાય એનો સહગુણક। એ રીતે એક બીજો દાખલો જોઈએ, 2 L + B, બરાબર। તો એમાં તમને એવું લાગશે કે આ બંને સાથે છે, તો સાહેબ કઈ રીતે કરવું? બરાબર, સહગુણક અચળ સિવાયનું પદ, અચળ સિવાયનું પદ તો કયું છે? L + B। અચલ સિવાયનું પદ કયું છે? આ અચલ છે, 2 અચલ છે, તો એના સિવાયનું પદ કયું થાય? અચલ સિવાયનું, અચલ સિવાયનું L + B। તો એનો સહગુણક કેટલો થાય? 2, એનો સહગુણક થાય 2। અથવા તમે આને સાદું રૂપ આપી અને ગોઠવો તો શું થાય? આ 2 ગુણાકારમાં છે તો 2L + 2B થાય। તો એમાં અચલ સિવાયનું પદ કયું થાય? L અને B થાય, તો 2L અચળ સિવાયનું પદ। તો આમાં તો તમે અચળ સિવાયનું પદ 2L, તો આ 2 અચળ છે, આમાં પણ 2 અચળ છે, એટલે તમે આ રીતે પણ લખી શકો કે આમાં બંનેમાં સહગુણક કયા છે? આમાં 2 છે અને આમાં પણ 2 છે, એટલે આમાં ડાયરેક્ટ સીધું આવ્યું હતું કે અચલ સિવાયનું પદ કયું હતું? આ પદાવલી હતી 2L + B। તો અચળ સિવાયનું પદ, અચળ સિવાયનું પદ આપણે લખ્યું હતું L + B, કેમ કે 2 તો બંનેમાં ગુણાકારમાં હતા, એટલે અચલ સિવાયનું પદ તમે લખ્યું L + B અને આ જવાબ થયો 2। તો આ રીતે બાકીના દાખલા તમારે લેસનમાં ગણવાના રહેશે। હવે આગળ આપણે દાખલા નંબર જોઈએ છીએ, દાખલા નંબર આગળ આપણે 4 જોઈએ, દાખલા નંબર 4। એમાં શું છે? x વાળા પદો શોધો, x વાળા પદો શોધો, દાખલા નંબર 4। એમાં પણ 2 વિભાગ છે, A અને B। x વાળા પદો શોધો અને x ના સહગુણક લખો। x વાળા પદો, તો એમાં કેટલાક આપણે સમજીએ કે x વાળા પદો, તો એમાં આપણે બીજો જોઈએ, બીજો દાખલો 13y² - 8yx, 8yx। તો એમાં શું કીધું છે? x વાળા પદો શોધો। તો x વાળો પદો કયો? x વાળા, જેની સાથે x હોય તે, તો અહીંયા કયું થશે? -8yx, એ શું છે? x વાળું પદ, તો -8yx, x વાળું પદ થયું। અને તેનો સહગુણક કયો? તેનો સહગુણક તો શું થશે? આ x લેવાનું નહીં, એ સિવાય આ શું થાય? એનો સહગુણક -8y, એ શું થઈ ગયું? એનો સહગુણક, એ સહગુણક થઈ ગયું એનું, કે -8yx કઈ રીતે મળે? તો -8 × y × x કરવાથી મળે। એટલે x સિવાય x વાળા પદ અને તેનો સહગુણક, તો એનો અર્થ કે x નો સહગુણક અહીંયા કયો થાય? -8y થાય, -8y થાય। બીજું એક લઈએ, x + y + 2, તો x વાળું પદ કયું થાય? સ્વાભાવિક છે કે x, કયું થાય? x, અને એનો સહગુણક કેટલો થશે? 1, કેમ કે 1 × x કરો તો x મળે, એટલે એનો સહગુણક કેટલો થાય? x થાય। એ જ રીતે 7x + xy², તો આમાં x વાળા પદો 2 છે, 7x અને xy², તો આપણે 2 પદો લખવા પડે। x વાળા કયા છે? x વાળા 7x છે અને બીજું છે xy²। હવે આપણે એનો શું લખવાનો છે? સહગુણક। તો સહગુણક કયો થાય? x નો 7 થાય, તો આ 7 સહગુણક, અને આમાં કયો થાય? x નો સહગુણક y², તો શું થાય? y², એનું શું થાય? સહગુણક થાય। તો આ રીતે તમારે લખવાનું છે। એવું ને એવું છે
બી વિભાગમાં એવું ને એવું જ છે કે વાય સ્ક્વેરવાળું પદ શોધી તેનો સહગુણક લખો. આમાં શું કહ્યું છે? વર્ગવાળું પદ કહ્યું છે, પણ કોનું? વાયવાળું, વર્ગવાળું. તો વાય વર્ગવાળું પદ આપણે શોધવાનું કીધું છે. વાય વર્ગવાળું પદ. તો એમાં કેટલાક દાખલા જોઈએ આપણે કે 2 બીજા નંબરનો જોઈએ 2x વર્ગ વાય -15x વાય વર્ગ વત્તા 7y વર્ગ. તો આ જોઈએ આપણે. તો આમાં વાય વર્ગવાળું કીધું છે. તો વાય વર્ગવાળું કયું? તો પહેલું જોશો તો તમે શું છે? વાયનામાંથી એક જ ઘાત છે એટલે આ લેવાય નહીં. આપણને વર્ગવાળું કીધું છે તો કયું થાય? -15x વાય વર્ગ. અને બીજું કયું છે? આ જુઓ વાય વર્ગવાળું 7y વર્ગ. આ બે પદો થયા x વર્ગવાળા. અને હવે એના શું કીધા છે? સહગુણક. તો એના સહગુણક કયા થાય? તો આનો સહગુણક વાય વર્ગનો શું થાય? -15x. અને આનું શું થાય? વાય વર્ગનો સહગુણક કયો થાય? 7 થાય. એટલે આ રીતે આપણે શોધવાના છે. બાકીના તમારે દાખલા લેશનમાં ગણવાના રહેશે. બરાબર. હવે આગળ જોઈએ દાખલા નંબર 5. નીચેનાનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. એકપદી, દ્વિપદી ને ત્રિપદીમાં. એટલે આગળ આપણે જોઈ ગયા કે 2 વિજાતીય પદો હોય તો દ્વિપદી કહેવાય, 3 વિજાતીય પદો હોય તો ત્રિપદી કહેવાય. એ મુજબ આપણે અહીંયા જોવાનું છે. અને એક પદીમાં તો તમને ખબર છે કે એક જ પદ હોય. તો આ સહેલું છે કે વર્ગીકરણ કરો એટલે કયામાં સમાવેશ થાય એનું એ જોઈએ. તો હવે જુઓ વાય વર્ગ. બીજું જોઈએ વાય વર્ગ. તો તમને દેખાય છે આમાં કેટલા પદ છે? એક જ પદ છે. એટલે શું કહેવાય? એક પદી. એક જ પદ, તેથી એક પદી. બીજું જોઈએ હવે 100. તો 100માં પણ કેવું છે? એક જ પદ. 100 એટલે એકલા 100, તો એક જ પદ, તો એક પદી થશે. હવે બીજું જોઈએ 5 - 3t. તો 5 - 3t. તો આમાં તમને 2 પદ છે, એક 5 છે અને એક -3 છે. એક 5 છે તો આ શું થઈ ગયું? 2 પદ છે તો દ્વિપદી. શું થઈ ગયું? દ્વિપદી. હવે એક બીજું જોઈએ AB -a - b. તો આમાં તમને દેખાય છે 3 પદ છે, AB -a અને -b. આ 3 પદ છે. આ કેવા છે? 3 પદ. તો ત્રિપદી. કેવું કહેવાય? ત્રિપદી. એ જ રીતે z² વત્તા z. તો આમાં 2 પદ છે, z² અને z. તો આ શું થઈ ગયું? દ્વિપદી. આ રીતે બાકીના દાખલા તમારે લેશનમાં ગણવાના રહેશે. હવે દાખલા નંબર આગળ જોઈએ છીએ આપણે 6. દાખલા નંબર 6 જોઈએ છીએ. દાખલા નંબર 6માં શું છે એ જોઈએ. નીચે આપેલ જોડ સજાતીય કે વિજાતીય પદોની છે તે કહો. સજાતીય કે વિજાતીય પદો આપણે કહેવાના છે, એટલે કે ઓળખી કાઢવાના છે. આ જોડ જુદી જુદી આપેલ છે તેમાંથી કેટલાક સમજીએ આપણે કે સજાતીય પદો છે કે વિજાતીય. તો એમાં આપણે જોઈએ કે 1 અને 100. દાખલા તરીકે પહેલું જ લઈએ 1 અને 100. તો 1 અને 100 આ બંને કેવા છે? સજાતીય છે. સજાતીય પદો છે. કેમ કે 1 બરાબર તમે આવું લખી શકો 1 × x⁴ અને 100 બરાબર તમે લખી શકો 100 × x⁴. આ આગળ આપણે સમજાવેલ છે વિડીયોમાં. કેમ અહીંયા સજાતીય પદ છે. તમે કહેશો સાહેબ ચલ તો છે ને, કઈ રીતે કહેવું કે સજાતીય છે? તો ચલ નથી તો આપણે લાવી તો શકીએ ને. એ x⁴. માની લો કે આમાં x ચલ છે તો x⁴ એટલે તમે જાણો જ છો કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત કેટલી થાય? 1 થાય. તો એ x⁴ એટલે 1 × 1 થશે તો જવાબ 1 આવશે. અહીંયા 100 × x⁴ એટલે x⁴ કેટલી થાય? 1. તો 100 × 1 બરાબર 100 થશે. એટલા બંને કેવા છે? સજાતીય પદો છે. હવે બીજું જોઈએ -7x અને 5/2 x.
તો આ બંને પણ કેવા છે? સજાતીય છે. આ બંને કેવા છે? સજાતીય. જુઓ, આ -7 અને 5/2 કેવા છે? સહગુણક. તો આપણે ધ્યાનમાં લેતા નથી સજાતીય પદો કે વિજાતીય પદો નક્કી કરવા માટે. આપણે ચલને ધ્યાનમાં લઈએ છીએ તો બંનેમાં x ચલ છે, આમાંય છે, એમાંય x છે, અને બંનેના માથે કેવી ઘાત છે? એક ઘાત છે. એટલે કે અહીંયા ચલ પણ સમાન છે અને ચલની ઘાત પણ સમાન છે. માટે શું કહેવાય? આ સજાતીય પદ કહેવાય. શું કહેવાય? સજાતીય પદ. હવે બીજું લઈએ, -29x અને -29y અને -29y. તો એમાં શું થાય એ જોઈએ. બરાબર. તો હવે અહીંયા આપણે જોઈએ છીએ કે 29x અને 29y. તો 29x અને 29y તમે જોશો પહેલી નજરે તો ખબર પડી જશે કે બંનેમાં ચલ કેવા છે? જુદા જુદા છે. આમાં x છે અને આમાં y છે. તો આપણે શીખ્યા કે ચલ જુદા જુદા હોય તો શું કહેવાય? વિજાતીય. શું કહેવાય? વિજાતીય. હવે બીજું જોઈએ, 4m²p અને 4mp². તો અહીંયા તમે જોશો બંનેમાં ચલ તો 2 છે, mp અને mp, પણ અહીંયા તમે જોશો તો શું છે? mની 2 ઘાત છે. જુઓ, જ્યારે આમાં mની 1 ઘાત છે. એટલે કે બંનેમાં ચલ સરખા છે પણ ચલની ઘાત કેવી છે? ચલની ઘાત જુદી જુદી. તેથી શું કહેવાય? વિજાતીય. શું કહેવાય? વિજાતીય પદ છે. તો આ રીતે તમારે બાકીના દાખલા હવે સમજીને લેસનમાં ગણવાના રહેશે. હવે છેલ્લો દાખલો આપણે છે કે નીચેનામાંથી સજાતીય પદ શોધી કાઢો. સજાતીય પદ શોધી કાઢો. તો એમાં આપણે ગમે તે એક અહીંયા પહેલો નંબરનો ગણીશું કે સજાતીય પદો આમાંથી કયા કયા છે? સજાતીય પદો. તો સજાતીય પદો આપણે જોવાના છે. તો પહેલું છે xy વર્ગ -xy વર્ગ. તો એને સજાતીય પદ આપણે શોધવાનું છે કે -xy વર્ગ આનું સજાતીય પદ કયું થાય? તો સજાતીય પદમાં તમે જુઓ છો કે ચલ સરખા હોય તો પહેલું તો આવશે આમાં વાયની 1 ઘાત છે અને આમાં 2 છે એટલે આ લેવાય નહીં. આ ત્રીજું તો આમાં એકલો x જ છે એટલે આ પણ ન લેવાય. બીજું અહીંયા જુઓ 2x વર્ગ y. તો આમાં -x હોય કે ધન એનો મતલબ નથી. અહીંયા ચલ 1 છે તો આમાં 1 છે, આમાં y છે તો આમાં y છે, આમાં yની 2 ઘાત છે તો આમાં yની 2 ઘાત છે. તો એટલે -xy વર્ગ ને સજાતીય પદ કયું છે? ને સજાતીય પદ તમે આ રીતે શોધી શકો કે 2xy વર્ગ. તો આ બંને કેવા થયા? સજાતીય પદ. કેમ કે આમાં yની 2 ઘાત થઈ અને આમાં yની 2 ઘાત, આમાં x તો આમાં એકલો x. આગળ ચિહ્ન ધ્યાનમાં નહીં લેવાનું, એ તો શું છે? સહગુણક છે. તો આ રીતે તમે આપણે બીજાના શોધીએ કે એકનું શોધ્યું. હવે 4y વર્ગનું જોઈએ. -4y(x²). તો yની 1 ઘાત હોય અને xની 2 ઘાત હોય એવું પદ આગળ આમ જુઓ દેખાય છે? હા, રહ્યું જુઓ, xની 2 ઘાત જુઓ અને yની 1 ઘાત. તો 20x વર્ગ y. તો આ સજાતીય પદ થશે. -4y(x² અને 20x વર્ગ y. આ બંને કેવા છે? સજાતીય પદની જોડ છે. હવે ત્રીજું જોઈએ 8x². તો એકલું x² વાળું જોઈએ તો કોઈ છે? આ રહ્યું જુઓ -11x² અને બીજું કોઈ છે? આગળ નજર કરીએ. આ રહ્યું -6x². તો આ રીતે હવે આગળ જોઈએ 7y આવ્યું. 7y. તો y વાળું કોઈ પદ છે? એકલું આગળ જોઈએ આમ તો આ રહ્યું એકલો જુઓ એકલો y છે. એટલે 7y અને y એ શું કહેવાય? સજાતીય પદ. એ જ રીતે હવે 100 માટે જોઈએ -100x. તો એકલો x વાળું હોય કોઈ તો એનું ગણાય. તો આ છે જુઓ
3x હવે -11y(x) એટલે કે બે ચલનો ગુણાકાર હોય, x અને y ગુણાકારમાં હોય એવું છે કોઈ? તો જોઈએ, આ રહ્યું જુઓ 2xy. તો આ રીતે સજાતીય પદોની શું આપણે શોધવાની છે? જોડી. સજાતીય પદોની જોડી તમારે શોધી કાઢવાની છે. બીજું કશું કંઈ નવું નથી. બાકીનો બી દાખલો હું તમને એટલા માટે લેસનમાં આપું છું. એટલે અહીંયા આપણો 12.1 સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જે લેસનમાં દાખલા આપેલા હોય એ તમારે લેસનમાં ગણવાના રહેશે. નેક્સ્ટ ટાઈમે આપણે પદાવલીના સરવાળા અને બાદબાકી એ વિશે અભ્યાસ કરીશું, અને એમાં પણ કયા? સજાતીય પદોના. બરાબર? ઓકે.